રાજકોટની શાંત ગલીઓમાં ગૂંજી ઉઠેલી આ ચીસો કોઈ સામાન્ય આક્રંદ નથી। એક બહેનનો ભાઈ અને એક માતાના કાળજાના કટકાના છીનવાઈ જવાનો માતમ છે। જે દીકરો હોટેલ કામ કરવા ગયો હતો તે લોહી લુહાણ હાલતમાં સિવિલના બિછાને મળ્યો। કારણ માત્ર એક મોબાઈલ ફોન। લોહિયાળ મોબાઈલ। ઘટના છે ધૂળેટીની મોડી રાતની। સ્થળ કેકેવી હોલ પાસેનો અંડરબ્રિજ। સમય રાત્રિના 2:30 વાગ્યાનો। જ્યારે આખું શહેર ઊંઘતું હતું ત્યારે નેપાળી યુવાન રાહુલ વિશ્વકર્મા પર મોતનો પથ્થર ત્રાટક્યો હતો। હત્યારા અક્ષયરાજસિંહ જાડેજા નામના વ્યક્તિએ હેવાનિયતની હદ વટાવી। રાહુલના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દીધો। 5ના જે વહેલી સવારના રોજ બનાવ બનેલ 3 થી 4 વાગ્યાના અરસામાં માત્ર 26 વર્ષની ઉંમર અને જિંદગીનો કરુણ અંત। રાહુલ પાસે પોતાનો મોબાઈલ નહોતો, એ જ તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ। આરોપીનો ફોન વાત કરવા માંગ્યો પણ પરત ન આપતા વાત વણસી અને આરોપીના મગજ પર ખૂન સવાર થઈ ગયું। બનાવ એ પૈનો તો કે મારા ભાઈના છે ને પથ્થર મારીને હત્યા કરી નાખવામાં આવેલી છે। એટલે એ બનાવ બન્યો છે। એટલે પછી 4 વાગે સાહેબ આવીને મારા મમ્મીને કીધું કે તમારા છોકરાને આવું થઈ ગયું છે। એટલે મારા મમ્મી ત્યાં હોસ્પિટલે આવ્યા હતા। મોબાઈલ માટે મર્ડર। પોલીસે સીસીટીવીના નેટવર્ક ફંફોસ્યા અને ગણતરીની કલાકોમાં જ આરોપી અક્ષયરાજસિંહને દબોચી લીધો। કાયદાના સકંજામાં આવેલા આ હત્યારાના ચહેરા પર પછતાવો છે કે નહીં તે તો રામ જાણે, પણ એક હસતા રમતા પરિવારે તેમનો આશાસ્પદ દીકરો હંમેશા માટે ગુમાવી દીધો છે। જેને ઈજાઓ પહોંચાડી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ એક આ કામે આરોપી અક્ષયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ચેડા ગામનો તાલુકો કાલાવાડ રહેવાસી છે અને હાલમાં તેને અટક કરી। રાજકોટમાં વધતી જતી ગુનાખોરી અને નાની વાતે થતી હત્યાઓએ હવે અનેક સવાલ ઉભા કર્યા છે। શું કોઈની જિંદગીની કિંમત એક મોબાઈલ ફોન જેટલી જ છે? બહેન રિંકલના વેદક સવાલો સમાજ અને સિસ્ટમ બંનેને ઢંઢોળી રહ્યા છે। નાની નાની બાબતમાં રાજકોટમાં મર્ડર થાય તો રાજકોટમાં રહેવાનો શું ફાયદો? ને એવા લુખ્ખા કેટલાય ફરે છે કે કોઈના ભાઈને મારે છે, કોઈના દીકરાને મારે છે, બધાને મારે જ છે। આ વસ્તુ કેમ આવી થવી જોઈએ? બસ મારી એટલી જ નાઈ છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। પોલીસે બીએનએસની કલમ 103(1) હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। મોબાઈલ તો હજુ મળ્યો નથી, પણ એક યુવાનની લાશ અને હત્યારાની જેલની સફર શરૂ થઈ ગઈ છે। પરંતુ એક બહેન પોતાના ભાઈ માટે ન્યાયની ગુહાર કરતી જોવા મળી। કે એને કડકમાં કડક એની ઉપર કાયદો કરો ને એને ફાંસીની જ સજા આપો। બસ કડકમાં કડક એની ઉપર કાયદો કરો અને ફાંસીની જ સજા એને આપવી જોઈએ કે કાલે વાર કોઈનો દીકરો, કોઈનો છોકરો ન જાવો જોઈએ, કોઈનું ભાઈ। અને પાછો અમારો મોટો ભાઈ હતો, એની ઉંમર ખાલી 26 વર્ષ જ હતી। ફક્ત એક મોબાઈલને લઈને ક્ષણભરના આવેશે એક જિંદગી છીનવી લીધી અને એકને જેલ હવાલે કરી દીધો। આ મોબાઈલની લાયમાં મોતનો આ ખેલ રાજકોટના ગુનાખોરીના ઇતિહાસમાં વધુ એક કાળું પ્રકરણ લખી ગયો। રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી।